નમસ્કાર. આજની વિડીયોમાં હું એક અફર્મેશન આપવા જઈ રહી છું. આ એક અફર્મેશન એટલું પાવરફુલ છે કે આ ફક્ત એક અફર્મેશન બોલવાથી તમારા મનથી દિલથી જે હેપીનેસ ફીલ થવી જોઈએ, મનથી જે પરિપૂર્ણતા ફીલ થવી જોઈએ એ તમારામાં આવતું જશે. બિકોઝ લો ઓફ એટ્રેક્શન શું છે કે ઇફ યુ ફીલ કે તમારી પાસે બધું જ છે, તમારા જીવનમાં બધું જ સારું થઈ રહ્યું છે, એ વસ્તુ તમે ફીલ કરો તો તમે એ વસ્તુ એટ્રેક્ટ કરશો. બટ અગર તમારા મનમાં લેક છે કે મારી પાસે આ વસ્તુ નથી એટલે મને જોઈએ છે, અને એ લેકની ફિલિંગ સાથે અગર તમે કોઈ અફર્મેશન કે કોઈ પણ વસ્તુ માંગી રહ્યા છો તો એ વસ્તુ માં જ વધતી જશે. મતલબ દેટ વિલ અટ્રેક્ટ મોર લેક ઇન યોર લાઈફ. તો અફર્મેશન્સ એવા બોલો કે જેનાથી તમને અંદરથી સારું ફીલ થાય, અને જ્યારે તમે અંદરથી સારું ફીલ કરશો તો તમે સારી સારી વસ્તુ એટ્રેક્ટ કરશો. મેનિફેસ્ટેશનનો એક રૂલ છે કે તમે જે પણ વસ્તુ એટ્રેક્ટ કરો તો એ વસ્તુને એ રીતે એટ્રેક્ટ કરો કે એ વસ્તુ આવવાથી તમારા જીવનમાં ખુશી આવી રહી છે. કોઈ પણ વસ્તુ એટ્રેક્ટ કરવા પાછળ, એટ્રેક્ટ ઇન ધ સેન્સ કે કોઈ પણ વસ્તુ આપણી લાઈફમાં આપણને મેળવવા પાછળનો હેતુ શું હોય છે, પર્પઝ શું છે? શાંતિ, સુખ, સમૃદ્ધિ, રાઈટ? તો એ વસ્તુ આવવાની સાથે સાથે તમારી લાઈફમાં સુખ સમૃદ્ધિ આવી ખૂબ જ જરૂરી છે. ક્યારેક એવું થતું હોય છે કે આપણે મેનિફેસ્ટ તો કરી લીધું, બટ એટ વોટ કોસ્ટ? તો એ વસ્તુ ના થવી જોઈએ. એનું એક ડિટેલ વિડીયો બનાવીશ, બટ અત્યારે આપણો મેઇન વિડીયોનો ફોકસ છે અફર્મેશન. તો અફર્મેશન એવી રીતે એવું બોલવાની જરૂર છે કે જેનાથી તમને અંદરથી સારી ફિલિંગ સાથે તમે સારી વસ્તુઓને હંમેશા એટ્રેક્ટ કરો. બિકોઝ ખરાબ વસ્તુઓ, નેગેટિવ વસ્તુ તો વિચારવાથી પણ બોલ્યા વગર બી આવી જતી હોય છે. નો ડાઉટ શબ્દોમાં પણ એનર્જી છે. આપણે જાણે અજાણે મન, કર્મ, વચનથી જે પણ બોલીએ છીએ એ જ વસ્તુ આપણા જીવનમાં આવતી હોય છે. તો અત્યારે આપણે આજે અફર્મેશન બોલી રહ્યા છે એ ડાયરેક્ટ તમારા બ્રેનને પ્રોગ્રામ કરશે અને એવી સારી ફિલિંગ અપાવશે કે માઇન્ડ, બોડી અને સોલ ત્રણેયને સારી ફિલિંગ અપાવશે. તો આ એક અફર્મેશન છે: આઈ લીવ ઇન વર્લ્ડ ઓફ અબન્ડન્સ. હું પ્રચુરતાભરી દુનિયામાં જીવી રહી છું. આપણને દરેક વસ્તુ પ્રચુર માત્રામાં જોઈતી હોય છે. ભલે એ સ્વાસ્થ્ય હોય, સુખ, સમૃદ્ધિ, સંપત્તિ, શાંતિ, રાઈટ? વોટ એવર યુ વોન્ટ ઇન અબન્ડન્સ. કે મારા જીવનમાં આ બધી વસ્તુઓ પ્રચુરતાભરી હોય, જેનાથી હું સુખ, શાંતિ, સમૃદ્ધિ અનુભવું અને હું સ્વસ્થ રહું. આ જ એક મોટિવ હોય છે દરેક વ્યક્તિનો, કે હું અને મારું ફેમિલી સારી રીતે રહીએ. તો એના માટે તમારે આ રોજ બોલવાનું છે: હું પ્રચુરતાભરી દુનિયામાં જીવી રહી છું. હું પ્રચુરતાભરી દુનિયામાં જીવી રહ્યો છું. આ વસ્તુ રોજ બોલવાથી તમારા જીવનમાં પ્રચુરતાની જે પણ છે એબન્ડન્સમાં આવશે. જે પણ વસ્તુ આવશે દેટ વિલ કમ ઇન એબન્ડન્સ. બિકોઝ તમને અંદરથી એ ફિલિંગ આવશે કે મારી પાસે બધી વસ્તુ સારી માત્રામાં છે. એના માટે દેખો, લાઈવ એક્ઝામ્પલ છે એર, વોટર, સન, રાઈટ? આ બધી વસ્તુ ભગવાને આપણે પ્રચુર માત્રામાં આપી છે, અબન્ડન્ટલી આપી છે, બધા માટે ઇક્વલી આપી છે, કોઈ ભેદભાવ નથી કર્યો, રાઈટ? તો જ્યારે ભગવાન આ વસ્તુ બધાને આપી રહ્યા છે પ્રચુર માત્રામાં, તો જીવન જરૂરિયાતની વસ્તુઓમાં એ કેમ કંજૂસી કરે? બિલકુલ ના કરે. ફક્ત અને ફક્ત આપણી બિલીફ્સ, આપણી નેગેટિવ થિંકિંગ, આપણા પાસ્ટ એક્સપિરિયન્સ, જે પણ આ લાઈફમાં જે પાસ્ટ એક્સપિરિયન્સ છે એ જ બધું અફેક્ટ કરી અને આપણા જીવનમાં નેગેટિવિટી કે જે પણ શું કહેવાય, નેગેટિવ સર્કમસ્ટન્સીસ કે ચેલેન્જીસ આવતા હોય છે, એનું કારણ ફક્ત અને ફક્ત આપણા પાસ્ટ એક્સપિરિયન્સીસ છે. તો હવે એ પાસ્ટ એક્સપિરિયન્સીસને નલિફાય કરવા માટે તમારે એ વસ્તુ મનમાં ઘર કરવાની છે કે ભગવાને આ દુનિયામાં બધી જ વસ્તુ પ્રચુર માત્રામાં આપી છે અને મારા માટે પણ આ વસ્તુ પ્રચુર માત્રામાં અવેલેબલ છે.
હું એની હકદાર છું હું એનો હકદાર છું. એ તમારે એક બિલીફ ક્રિએટ કરવાની છે અને એ બિલીફ થશે આ અફર્મેશનથી કે હું આ પ્રચુરતાભરી દુનિયામાં જીવી રહી છું. સી યુ હેવ ટુ બી થેન્કફુલ ફોર દેટ કે આ બધી વસ્તુઓ આપણને સારી એવી માત્રામાં મળે છે અને જેને આપણે એટલું ધ્યાન નથી આપતા, ટેકન ફોર ગ્રાન્ટેડ લઈએ છીએ, પણ જ્યારે વસ્તુ નથી હોતી ત્યારે આપણને એનું ઇમ્પોર્ટન્સ સમજાય છે. આપણે નળ ખોલીએ છીએ ને પાણી આવે છે, બટ એવી જગ્યાએ પૂછો જ્યાં મ્યુનિસિપાલિટીનું પાણી ફક્ત સવારે અને સાંજે આવતું હોય છે અને ડે ટાઈમમાં દે હેવ ટુ ફિલ ધી વોટર. તો એ બધી વસ્તુઓમાં આપણને નથી ખ્યાલ આવતો કે આપણે કેટલા લકી છે કે જેવો દિવસના ગમે તે ટાઈમે કે રાતના ગમે તે ટાઈમે નળ ખોલીને આપણી પાસે પાણી અવેલેબલ છે, ઓક્સિજન ભરપૂર માત્રામાં છે, સનલાઇટ ભરપૂર માત્રામાં છે, જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ બહુ જ ઇઝીલી મળી રહી છે. તો આ બધી નાની નાની વસ્તુઓ માટે જ્યારે તમે ગ્રેટફુલ થશો, એને કોન્શિયસલી ઓબ્ઝર્વ કરશો, તો તમારું માઇન્ડ કોન્શિયસલી એ વાતને એક્સેપ્ટ કરશે કે આઈ એમ લકી ઇનફ, હું ખૂબ લકી છું. અને જ્યારે એ કોન્શિયસલી તમારા સબકોન્શિયસ માઇન્ડમાં જશે તો એ વસ્તુ આપોઆપ તમારા જીવનમાં સારી રીતે ઘટિત થવા લાગશે. તો આ અફર્મેશન્સને ડેલી બોલો. તો આ વસ્તુ રોજ જ બોલો. આ અફર્મેશન્સ કે આઈ લીવ ઇન ધ વર્લ્ડ ઓફ અબન્ડન્સ, આ અફર્મેશન રોજ જ બોલો અને આપના અનુભવો મારી સાથે શેર કરો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.